નમસ્કાર મિત્રો, ભાગ 2 આપણી આસપાસમાં દ્રવ્ય, ધોરણ 9 વિજ્ઞાન. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે દ્રવ્ય એટલે શું, ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોની શું માન્યતાઓ હતી, એમની વિચારધારાઓ શું હતી. આ સિવાય પણ પ્રસરણ એટલે શું, પ્રવૃત્તિઓની પણ આપણે ચર્ચા કરી. સાથોસાથ ઘન, પ્રવાહી અને વાયુની જે લાક્ષણિકતાઓ હતી, એમના જે ગુણધર્મો હતા, એની પણ ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. આજે આપણે ભાગ 2 ની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ તાપમાનના ફેરફારની અસર. મિત્રો, તમે સૌ જાણો છો કે તાપમાન વધે છે ત્યારે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણપણે રૂપાંતર થાય છે. ઘન પદાર્થ એ પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણપણે એ રૂપાંતરિત થાય છે. ક્યારે? તો જ્યારે તાપમાન વધે છે ત્યારે. તો મિત્રો, એનું કારણ શું હોઈ શકે? તો જ્યારે ઘન પદાર્થ છે એની ઉપર જ્યારે તાપમાન વધે છે ત્યારે તેના કણોની જે ગતિ ઉર્જા છે એ ઉર્જા વધે છે. હવે ગતિ ઉર્જા વધે એટલે શું થાય? તો જે કણો છે એ કણોની કંપન જે છે એ કંપન કરવા લાગે છે. ઘટક કણો જે છે એ કંપન કરવા લાગતા હોય છે, જેના લીધે એ કણો જે છે એ પોતાનું જે મૂળ સ્થાન છે એ છોડી દે છે અને સ્વતંત્ર રીતે એ ગતિ કરવા લાગતા હોય છે. અને એક સમય એવો આવે છે કે જે ઘનમાંથી એ પ્રવાહીની અંદર સંપૂર્ણપણે એ રૂપાંતરિત થતા હોય છે. તો મિત્રો, અહીં આપણે યાદ રાખવાનું છે કે જ્યારે તાપમાન વધે છે ત્યારે ઘન પદાર્થનું પ્રવાહીમાં સંપૂર્ણપણે રૂપાંતર કેવી રીતે થાય છે? તો મેં તમને કહ્યું તે પ્રમાણે કે ઘન પદાર્થ છે એને તમે તાપમાન આપો છો તો એના જે કણો છે એ કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાની સાથે કણો જે છે એ કંપન કરવા લાગે છે. સાથોસાથ એ પોતાનું મૂળ સ્થાન છોડી દે છે અને મૂળ સ્થાન છોડીને સ્વતંત્ર રીતે એ ગતિ કરે છે. એક સમય એવો પણ આવે છે કે તે ઘનમાંથી એ પ્રવાહીની અંદર સંપૂર્ણપણે એ રૂપાંતર પામતા હોય છે. મિત્રો, તેવો જ એક બીજો પ્રશ્ન છે, ગલન એટલે શું અને ગલન બિંદુ એટલે શું? મિત્રો, ગલન બિંદુની વ્યાખ્યા તમે પ્રાઇમરી સેક્શનમાં શીખીને આવ્યા છો. અહીં આપણે પહેલા વાત કરવી છે ગલન એટલે શું. તો મિત્રો, દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે, જેને આપણે ગલન એટલે કે ફ્યુઝન તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઘન અવસ્થામાંથી એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે, આ જે ક્રિયા છે જેને આપણે ગલન તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વાત આવે કે ભાઈ ગલન બિંદુ કોને કહેવામાં આવે? તો જે નિયત તાપમાને ઘન પદાર્થ છે એને તમે ગરમી આપો છો, ઉષ્મા આપો છો, ગરમ કરો છો ત્યારે તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ જે તાપમાને, જે નિયત તાપમાને એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપ સૌ જાણતા હશો કે ભાઈ બરફ છે તો એનું જે ગલન બિંદુ છે એ 273.16 કેલ્વિન. અહીં કેલ્વિન જે છે એ તાપમાનનો એકમ છે. આમ તો તમે સૌ જાણો છો કે તાપમાનના જુદા જુદા એકમો છે, જેમ કે અંશ સેલ્સિયસ છે, કેલ્વિન, અંશ કેલ્વિન છે, અને ડોક્ટર જ્યારે તાપમાન માપે છે ત્યારે એ ફેરનહીટ, અંશ ફેરનહીટની અંદર એ તાપમાન માપતો હોય છે. તો મિત્રો, અહીં બરફ જે છે એ બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન જેટલું આપણને જોવા મળતું હોય છે. મિત્રો, તમે સૌ સમજી ગયા કે ભાઈ ગલનબિંદુ કોને કહેવામાં આવે? તો ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં જે તાપમાને રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે બે વ્યાખ્યાઓ જે છે
એ પ્રસ્થાપિત કરી છે. એક છે ગલન અને બીજું છે ગલન બિંદુ. એવી જ ત્રીજી એક વ્યાખ્યા છે કે ભાઈ ગલન ગુપ્ત ઉષ્મા. અહીં ગુપ્ત નો અર્થ થાય છે છુપાયેલી. અહીં ગુપ્તનો જે અર્થ થાય છે એટલે કે છુપાયેલી. હવે મારે એની વ્યાખ્યાની વાત કરવી છે. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. સામાન્ય રીતે બરફ છે એ બરફની ગલનગુપ્ત ઉષ્મા પરીક્ષામાં ઘણી વખત આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ફરીથી આપણે નોંધી લઈશું નોટબુકમાં આપણે કે બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. આ બરફની ગલનગુપ્ત ઉષ્મા છે. તો મિત્રો અહીં બરફની ગલનગુપ્ત ઉષ્મા એ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે અને સાથોસાથ બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે એ પણ આપણે ટૂંકા પ્રશ્નોની અંદર અથવા તો MCQની અંદર એ પ્રશ્ન આવતો હોય છે. તેવી જ રીતે ઉત્કલન બિંદુની વાત કરવી છે. મિત્રો ગલન બિંદુની જો વ્યાખ્યા આવડે ને તો સાહજિક રીતે તમને ઉત્કલન બિંદુની પણ વ્યાખ્યા આવડી જાય. ગલન બિંદુમાં શું થાય છે? તો ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થાય. જે તાપમાને થાય તે તાપમાને આપણે ગલન બિંદુ તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીં ઉત્કલન બિંદુ તો જે પ્રવાહી છે એ પ્રવાહીનું વાયુની અંદર રૂપાંતરણ જે તાપમાને થાય તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પાણી જે છે એ પાણીનું ઉત્કલન બિંદુ 100°C, બરાબર સમજી લેજો. પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ 100°C છે. જો મારે એને કેલ્વિનમાં લઈ જવા હોય તો એની અંદર મારે 273 આપણે ઉમેરવા પડશે. તો 100 + 273 બરાબર 373 એ પાણીનું ઉત્કલન બિંદુ થશે. કેલ્વિનમાં 100°C અને જો કેલ્વિનમાં 373 કેલ્વિન અને જો સેલ્સિયસમાં લેવું હશે તો 100°C આપણે કહી શકતા હોઈએ છીએ. મિત્રો તેવી જ રીતે કોઈ પણ દ્રવ્ય છે અને એ દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસર કેવી રીતે આપણને જોવા મળે એની પણ આપણે વાત કરવાની છે. પણ એ પહેલા દ્રવ્ય ઉપર તાપમાનના ફેરફારની શું અસર જોવા મળે? માની લો કે મારી પાસે ઘન પદાર્થ છે. હવે આ ઘન પદાર્થને હું ગરમી આપું છું, ઉષ્મા આપું છું, હીટ આપું છું, દહન કરું છું, બાળું છું, સળગાવું છું, ત્યારે તે પ્રવાહી અવસ્થાની અંદર એ પરિણમતો હોય છે. એને હું વધારે ઉષ્મા આપું છું, વધારે ગરમી આપું છું, વધારે ટેમ્પરેચરે એને હું દહન આપું છું, ત્યારે વાયુ સ્વરૂપની અંદર એ કન્વર્ટ થતું હોય છે, રૂપાંતરણ પામતું હોય છે. એટલે ઘનમાંથી તમે ઉષ્મા આપો છો તો પ્રવાહીને તમે ઉષ્મા આપો છો તો એ વાયુની અંદર એ કન્વર્ટ થતો હોય છે. દાખલા તરીકે મારી પાસે બરફનો ટુકડો છે, ફ્રીઝરમાં હોય છે, બરફનો ટુકડો એક ઘન અવસ્થામાં છે. તમે એને રસોડાના તાપમાને મૂકો છો ત્યારે એ બરફનું રૂપાંતર એ પાણીની અંદર થતું હોય છે, એટલે કે પ્રવાહીમાં થતું હોય છે. એ જ પ્રવાહીને તમે સ્ટવ ઉપર, ગેસ ઉપર તમે એને ગરમ કરો છો ત્યારે એની અંદરથી વરાળ જે છે એ વરાળ ઉત્પન્ન થતી હોય છે. આમ પ્રવાહીનું રૂપાંતરણ એ વાયુની અંદર થતું હોય છે. એટલે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતરણ થતું હોય છે. પણ મિત્રો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ ઘન પદાર્થનું સીધું રૂપાંતરણ એ વાયુ અવસ્થામાં થાય છે, અથવા તો વાયુ અવસ્થાનું સીધું રૂપાંતર એ ઘન અવસ્થામાં થાય છે. મિત્રો અહીં બરાબર સમજવાની વાત છે કે તાપમાનની સી અસર આપણને જોવા મળે છે.
ઘન પદાર્થ છે, ગરમી આપો છો, પ્રવાહીમાં આવે છે, પ્રવાહીને વધુ ગરમી આપો છો, વાયુમાં કન્વર્ટ થાય છે. વાયુને તમે ઠંડો પાડો છો, પાછો એ રૂપાંતરિત થઈ જાય છે પ્રવાહીમાં, અને પ્રવાહીને તમે વધારે ઠંડો પાડો છો ત્યારે ઘનમાં કન્વર્ટ થતો હોય છે. પણ ઘણી વખતે એવું બનતું હોય છે કે ભાઈ ઘન પદાર્થને તમે ગરમી આપો તો પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું એ વાયુમાં રૂપાંતર થઈ જાય છે, અથવા તો વાયુ અવસ્થામાંથી તમે એને ઠંડો પાડો છો તો પ્રવાહીમાં આવવાને બદલે સીધું એ ઘનની અંદર રૂપાંતરિત થઈ જતું હોય છે. આવા જે પદાર્થો છે એમને આપણે ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે ઓળખતા હોઈએ છીએ. દાખલા તરીકે નવસાર જે છે, આપણે આરતીની અંદર નવસારનો આપણે ઉપયોગ, જે કપૂરની જે ઘોટી આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો તમે જોજો, કપૂરની જે ઘોટી છે ને એ ઘન સ્વરૂપમાં છે. તમે એને સળગાવો છો, બાળો છો, દહન આપો છો ત્યારે એનું રૂપાંતર સીધું એ વાયુની અંદર થતું હોય છે. માટે ઉર્ધ્વપાતી પદાર્થો છે. નવસાર પણ ઉર્ધ્વપાતી પદાર્થ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, આજે તાપમાનની જે અસરો છે દ્રવ્ય ઉપર, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, એને પણ આપણે યાદ રાખવાના છે. હવે આપણે આગળ જવું છે તો વાયુનું દબાણ એટલે શું, અને દબાણ માપવા માટે એકમો કયા છે. તો મિત્રો, દબાણ કોને કહેવામાં આવે? તો બળ અને ક્ષેત્રફળના ગુણોત્તરને આપણે દબાણ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, પાત્રની દિવાલ હોય અને આ દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે મેં તમને કીધું કે બળ અને ક્ષેત્રફળના ગુણોત્તરને દબાણ તરીકે ઓળખતા હોઈએ છીએ. દબાણ માપવાના એકમો, માની લો કે વાયુનું દબાણ છે અને આ વાયુના દબાણ માપવાનો એકમ વાતાવરણ છે, એટમોસ્ફિયર. વાયુનો દબાણ માપવાનો જે એકમ છે એ વાતાવરણ છે, એટલે કે એટમોસ્ફિયર છે. દબાણનો એસઆઈ એકમ એ પાસ્કલ છે. પીએ, કેપિટલ પી, સ્મોલ એ, પાસ્કલ નામનો વૈજ્ઞાનિક હતો. એની યાદમાં દબાણનો જે એસઆઈ એકમ છે એનું નામકરણ કર્યું છે પાસ્કલ, પીએ. અને એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. મિત્રો, વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. હવે સામાન્ય વાતાવરણીય દબાણ કોને કહેવાય? તો દરિયાની જે સપાટી છે, દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે, જેને સામાન્ય વાતાવરણીય દબાણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં વાયુનું દબાણ એટલે શું અને દબાણ માપવાના એકમોની આપણે વાત કરી છે. એના કરતાં મારે આગળના પ્રશ્નો ઉપર જવું છે કે ભાઈ, દ્રવ્યની જે અવસ્થા છે એમાં આપણે તાપમાનની ફેરફારની અસર જોઈ, એમ દબાણના ફેરફારની અસર પણ આપણે સમજવી છે. મિત્રો, નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા, ખાસ કરીને વાયુ અવસ્થા ઉપર દબાણ છે ને એ વધારવામાં આવે. દબાણ એ સૌથી વધારે ક્યાં લાગુ પડશે? તો વાયુ અવસ્થા પર. કારણ કે એના જે ઘટક કણો છે ને એની વચ્ચે વધારે જગ્યા છે, વધારે અવકાશ છે. તો વાયુ અવસ્થા ઉપર જ્યારે દબાણ વધારવામાં આવે છે ત્યારે વાયુના જે ઘટક કણો છે ને એ એકબીજાની વધુ નજીક આવે છે. મેં તમને પહેલા કહ્યું કે વાયુના જે કણો છે એની અંદર આંતરાણવીય બળ સૌથી ઓછું છે. ઘટક કણો ખૂબ દૂર છે. તમે વાયુ અવસ્થા ઉપર તમે દબાણ આપો છો ત્યારે એના જે ઘટક કણો છે ને એ એકબીજાની નજીક આવવાનો એ પ્રયત્ન કરે છે.
દબાણ વધારવામાં આવે તો વાયુનું રૂપાંતર થશે પ્રવાહીમાં. આ પ્રવાહીને પણ જો દબાણ વધારવામાં આવશે તો અંતે એ ઘનની અંદર એ રૂપાંતર પામે છે. તો મિત્રો, અહીં તાપમાન વધે તો શું થાય? તો તાપમાન વધે તો ઘન પદાર્થનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતર આપણે જોયું. તે જ પ્રમાણે જો દબાણની અસર આવે તો દબાણ સૌથી વધારે, માની લો કે વાયુ છે, તો વાયુ અવસ્થાની અંદર ઘટક કણો ખૂબ દૂર છે. તમે દબાણ આપો છો ત્યારે એના ઘટક કણો જે છે ખૂબ નજીક આવે છે, એટલે કે વાયુમાંથી એ પ્રવાહીમાં કન્વર્ટ થતા હોય છે, રૂપાંતરિત થતા હોય છે. એક સમય એવો આવે છે કે પ્રવાહીમાંથી એ પાછા ઘનની અંદર એ રૂપાંતરિત થતા હોય છે. તો મિત્રો, અહીં દ્રવ્યની અવસ્થા ઉપર દબાણના ફેરફારની અસરની આપણે વાત કરી. મિત્રો, હવે કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ હોય. આ ઘન સ્વરૂપને જ આપણે શું કહેતા હોઈએ છીએ? સૂકો બરફ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, અહીં આપણે નોંધવાનું છે કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના, ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ એ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તમે સમજી ગયા કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે. આ કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી અવસ્થામાં આવતો નથી, પણ સીધો એ રૂપાંતરિત થઈ જાય છે. શેમાં? વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. મિત્રો, દ્રવ્ય છે એ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ સમજાવો. આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો અહીંયા આપણે જે બધાની જે ચર્ચા કરી, તાપમાનની, દબાણની, ઉર્ધ્વપાતનની, એ સમગ્ર વાત આપણે અહીંયા કરવાની છે. દાખલા તરીકે ઘન પદાર્થ છે, તમે એને ગરમી આપો છો તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. પ્રવાહી છે, તમે એને વધારે ગરમી આપો છો, એનું બાષ્પીભવન થાય છે તો એ વાયુમાં રૂપાંતર થાય છે. આ વાયુ છે એનું તમે સંઘનન કરો છો તો પાછો એ પ્રવાહીમાં આવે છે, અને આ પ્રવાહી છે તમે એનું ઘનીકરણ કરો છો તો એ પાછો ઘનની અંદર રૂપાંતરિત થતો હોય છે. તેવી જ રીતે ઘન પદાર્થ છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થતો નથી. એ સીધો જો વાયુમાં કન્વર્ટ થતો હોય તો એને ઉર્ધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે માની લો કે વાયુ છે એ પણ પ્રવાહીમાં રૂપાંતરિત થયા વગર સીધો ઘનમાં રૂપાંતરિત થતો હોય તો એને પણ ઉર્ધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમારે ઇન્ટેક્સની અંદર પ્રશ્નો છે કે ભાઈ અંશ સેલ્સિયસની અંદર ફેરવો. તમને કેલ્વિનમાં આપ્યું છે, તમારે સેલ્સિયસમાં જવું છે. તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવા માટે -273 તમારે બાદ કરી લેવા પડે. માની લો કે મને 300 કેલ્વિન આપ્યા છે, મારે જવું છે સેલ્સિયસમાં, તો 300 - 273, તો 300 માંથી 273 જશે તો 27 અંશ સેલ્સિયસ એ આપણને એનો જવાબ મળી જશે. અને આ પરીક્ષામાં પૂછાતું હોય છે કે અંશ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં અથવા તો અંશ સેલ્સિયસમાંથી અંશ કેલ્વિનમાં રૂપાંતરિત કરો. અંશ સેલ્સિયસમાંથી જો કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવા પડશે, અને જો અંશ સેલ્સિયસમાં આવવું હશે તો -273 તમારે બાદ કરી દેવા પડશે, 273 બાદ કરવા પડશે. એવો જ એક બીજો પ્રશ્ન પણ છે કે ભાઈ 573 અંશ કેલ્વિન. હવે 573 અંશ કેલ્વિન -273 બરાબર 300 અંશ સેલ્સિયસ. તો આ એનો મિત્રો શું આવી જશે? જવાબ આવી જશે. ફરીથી કહું છું તમને, અંશ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં જવા માટે 273 બાદ કરવાના, કેલ્વિનમાં આવવા માટે 273 ઉમેરવાના. અને આ પ્રશ્ન એક ગુણ માટે અવશ્ય પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તેવો જ બીજો પ્રશ્ન છે કે ભાઈ 250 અંશ સેલ્સિયસ અને 100 અંશ સેલ્સિયસ, આજે આ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હોય? માન લો કે 250 અંશ સેલ્સિયસ છે તો
તો પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? હા મિત્રો, હા, વાયુ સ્વરૂપ જ હોય. તમે જે સમજ્યા છો એ વાત સાચી છે. 250 સેલ્સિયસ તાપમાન એ વાયુ સ્વરૂપમાં હોય. એવો ને એવો એક બીજો પ્રશ્ન છે કે 100 સેલ્સિયસ. હવે 100 સેલ્સિયસ હોય તો 100 સેલ્સિયસ તાપમાને પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપે પણ હોય અને બાષ્પ સ્વરૂપે પણ હોય. એટલે કે બંને સ્વરૂપે, પ્રવાહી અને વાયુ બંને સ્વરૂપે એ આપણને મિત્રો જોવા મળે છે. મિત્રો, અહીં છેલ્લો આપણો ટોપિક છે બાષ્પીભવન. એટલે શું? બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો કયા છે અને સાથોસાથ એના જે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે એના પણ પ્રશ્નોની આપણે વાત કરવી છે. તો પહેલી વાત છે અહીંયા બાષ્પીભવન એટલે શું? તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું રૂપાંતરણ, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. જો સાદી વ્યાખ્યા આપણે સમજવી હોય તો ભાઈ બાષ્પ સ્વરૂપે પાણી જે છે એ પાણી ગુમાવવાની જે ક્રિયા છે, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. અહીં મેં તમને થોડી સારી વ્યાખ્યા આપી કે ભાઈ ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે જેને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બાષ્પીભવન ઉપર કયા કયા પરિબળો કાર્ય કરે છે? તો બાષ્પીભવન ઉપર નંબર 1 સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, નંબર 2 તાપમાનમાં વધારો થવાથી, નંબર 3 ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને નંબર 4 પવનની ઝડપમાં વધારો થવાથી આ જે છે એ બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો છે. હવે આપણે એક એક પરિબળને સમજવું છે. એમાં પહેલું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધે. મિત્રો, સપાટીનું ક્ષેત્રફળ વધે ને તો બાષ્પીભવન છે ને એ બાષ્પીભવન વધશે. કેવી રીતે વધશે? દાખલા તરીકે આપણે ઘરે કપડાં ધોઈએ છીએ અથવા તો મમ્મી બેન હોય કપડાં ધુવે છે. હવે એ કપડાં જ્યારે ધુવે છે ને પછી કપડાં સુકવવાની દોરી હોય અથવા તો એંગલ હોય, એના ઉપર કપડું જે છે કપડાને પહોળા કરીએ છે અને પહોળા કરી અને પછી સૂકવે છે. જો એમને એમ ડૂચો વાળીને જો સૂકવી દે તો? હા મિત્રો, હા, તમે જે સમજો છો ને, હું તમને બિલકુલ સાદી ભાષામાં વાત કરી રહ્યો છું. કારણ કે અહીંયા સપાટીનું ક્ષેત્રફળ વધે છે તો બાષ્પીભવન જે છે એ બાષ્પીભવનનો દર પણ વધે છે. અને એનું ઉદાહરણ છે કે ભાઈ કપડાં સૂકવતી વખતે આપણે એને ખૂબ પહોળા કરીને સૂકવીએ છીએ. ક્યારે આપણે ભેગા સૂકવતા નથી. આ ભેગા સૂકવતા નથી એનું કારણ તમે આજે 9મા ધોરણમાં આવી અને તમે સમજી ગયા છો મિત્રો કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ વધે તો શું થાય? બાષ્પીભવનનો દર વધે. દાખલા તરીકે કપડાં સૂકવતી વખતે આપણે એને પહોળા કરીને સૂકવીએ છીએ, પરિણામે તે ઝડપથી સુકાઈ જતા હોય છે. બીજું જ એવું એક કારણ છે કે ભાઈ તાપમાન છે એ તાપમાનની અંદર વધારો થાય છે. હવે તાપમાનની અંદર વધારો થાય તો ગતિ ઉર્જા છે ને એ પ્રાપ્ત થાય છે. હવે ગતિ ઉર્જા પ્રાપ્ત થાય એટલે બાષ્પ અવસ્થામાં એ રૂપાંતરણ વધુ થાય છે. માની લો કે તાપમાન વધે છે અને તાપમાન વધુ ને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેના કારણે તેમનું બાષ્પ અવસ્થામાં એ રૂપાંતરણ વધુ ને વધુ ઝડપથી થતું હોય છે. તો અહીં તાપમાનની વાત પણ આપણે આ મુદ્દાની અંદર લઈ લઈએ છીએ. એવી જ ત્રીજી વાત છે કે ભાઈ ભેજ છે તો ભેજની માત્રામાં ઘટાડો થવો. તો મિત્રો, ભેજની માત્રામાં ઘટાડો થવો એટલે
તો હવામાં રહેલી પાણીની જે બાષ્પ છે એ બાષ્પની માત્રાને જ આપણે ભેજ કહીએ છીએ. પહેલા તો આપણને ભેજની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે ભાઈ હવામાં રહેલી પાણીની બાષ્પ છે, એ બાષ્પની જે માત્રા છે એને ભેજ કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીમાં બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર છે ને એ મિત્રો ઘટી જાય છે. બાષ્પીભવનનો જે દર છે એ અહીં ઘટે છે, એટલે કે ભેજની માત્રાની અંદર એ ઘટાડો થવો એ પણ બાષ્પીભવન પર અસર કરતું એક પરિબળ ગણી શકાય. અને તેવી જ રીતે પવનની ઝડપમાં વધારો. મિત્રો, કપડાં આપણે બહાર સૂકવતા હોઈએ છીએ, એની માની લો કે ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે, બહાર વરસાદ પડી રહ્યો છે, તો આપણે કપડાં બહાર સૂકવતા નથી. કપડાને આપણે ઘરની અંદર સૂકવતા હોઈએ છીએ. હવે ઘરની અંદર સૂકવીએ એટલે આપણે શું કરીએ છીએ ખબર છે? પંખો છે ને, પંખો આપણે ચાલુ રાખીએ છીએ. એને જેટલો વધુ પવન એને અડકશે એટલો એ ઝડપથી એ સુકાઈ જશે. કહેવાનો મારો મતલબ એટલો છે કે પવનની માત્રા જેટલી વધતી જશે, જેમ જેમ વધશે પવનની માત્રા, એમ બાષ્પીભવનનો દર છે ને એ દર પણ વધશે. તો મિત્રો, અહીં 4 પરિબળો છે. એ 4 પરિબળોને તમારે યાદ રાખવાના છે. એમાં પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવાથી, અને ચોથું છે કે પવનની જે ઝડપ છે એ ઝડપમાં વધારો થશે ત્યારે પણ બાષ્પીભવનનો દર છે ને એ દર મિત્રો વધતો હોય છે. હવે આ બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે તો એ પણ આપણે સમજવું છે. તો એની અંદર કે ભાઈ બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે. દાખલા તરીકે ખુલ્લું પાત્ર છે, માની લો કે માટલું છે આપણી પાસે. હવે ખુલ્લું પાત્ર હશે, દાખલા તરીકે માટલું, તો એની અંદર રહેલું જે પ્રવાહી છે એટલે કે પાણી છે એ દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું હોય છે. દરેક તાપમાને સતત એ બાષ્પીભવન થતું હોય છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ય કરવા માટે પ્રવાહીના કણો એ પોતાની આસપાસના ઉર્જાનું અવશોષણ કરે છે. આ મિત્રોનો પ્રોપર જવાબ આ છે કે બાષ્પીભવન તો થાય છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ય કરવા માટે પ્રવાહીના જે કણો છે એ પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેના લીધે આસપાસની અંદર ઠંડક છે ને એ ઠંડક ફેલાતી હોય છે, ઠંડક જે છે એ પ્રસરતી હોય છે. આમ બાષ્પીભવન થાય છે ત્યારે ઠંડક જે છે એ ઠંડક આપણને જોવા મળતી હોય છે. મિત્રો, એવો જ એક પ્રશ્ન છે તમારે ઇન્ટેક્સની અંદર કે ભાઈ ગરમ તેમજ ઠંડા એટલે કે ગરમ તેમજ સૂકા દિવસોની અંદર કુલર જે છે, હમણાં જ ગરમીની ઋતુ ગઈ છે, ઉનાળામાં બહુ ગરમી સહન કરી છે તમે તો ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર એ વધુ ઠંડક આપે છે. શા માટે? ભાઈ, કુલર કેવી રીતે ઠંડક આપે છે? શા માટે? કેવી રીતે આપતો હશે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ છે ને એ વધુ હોય છે. એનો પ્રોપર જવાબ આ છે કે ભાઈ ગરમ દિવસો હોય અથવા તો સૂકા દિવસો હોય ત્યારે બાષ્પીભવનનો જે દર છે એ બાષ્પીભવનનો જે વેગ છે એ વધુ છે, અને વેગ વધુ હોવાના લીધે ગરમ દિવસોની અંદર વધુ આપણને ઠંડક જે છે એ ઠંડક જોવા મળતી હોય છે. તેવું જ એક બીજો પ્રશ્ન છે કે ભાઈ ઉનાળામાં માટલાનું અથવા તો ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? મિત્રો, ઉનાળાનો સમય હોય, જો કે આપણે તો ઘરે ઘરે ફ્રીજ છે એટલે ફ્રીજનું પાણી પીતા હોઈએ છીએ, પરંતુ જે માણસો ખેતી સાથે સંકળાયેલા છે અને જે ખેતરમાં વસવાટ કરે છે તો એ ત્યાં તો ફ્રીજ હોય નહીં, તો ત્યાં માટલું હોય છે.
અને માટલું હોય ને તો એ માટલાની અંદર પાણી જે છે ને એ પાણી ખૂબ ઠંડુ હોય અને મજા આવે પીવાની. કુદરતી પાણી છે. તમે ફ્રીજનું પાણી પીવો અને તમે માટલાનું, તમે ઉનાળાની અંદર નવું માટલું લીધું હોય અને તમે એનું પાણી પીવો, તમને આસમાન જમીનનો ફરક છે ને એ તમને એની અંદર જોવા મળશે. ફ્રીજના પાણીથી તમારી છે ને તરસ છે ને છીપાશે નહીં. માટલાનું તમે એક ગ્લાસ પાણી પીશો ને તમને આમ હાશકારો તમે અનુભવશો, મજા આવશે માટલાના પાણી પીવાનું. તો અહીંયા આપણને એક કારણ આપણને આપેલું છે કે ભાઈ ઉનાળાની અંદર જે માટલું છે એનું પાણી શા માટે ઠંડુ હોય છે. તો મિત્રો માટલું જે છે એ માટલાની જે સપાટી છે એ સપાટી પર પાણી હોય. માટલાની સપાટી પર શું હોય? પાણી હોય. એ પાણીનું સતત શું થાય છે? બાષ્પીભવન. જવાબ એનો આ છે કે ભાઈ માટલાની સપાટી છે, એ સપાટી પર શું છે? તો પાણી છે અને આ પાણીનું બાષ્પીભવન થતું રહે છે. અને બાષ્પીભવન થતું રહે એટલે આપણે આગળ જોયું કે ભાઈ ઠંડક જે છે ઠંડક એની અંદર ફેલાતી હોય છે, જેના કારણે પાણી જે છે એ પાણી માટલાની અંદર અથવા તો ઘડાની અંદર આપણને કેવું જોવા મળતું હોય છે? ઠંડુ પાણી જોવા મળતું હોય છે. મિત્રો એના કરતાં આપણે આગળના પ્રશ્ન ઉપર જવું છે. તો અહીંયા પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ એસિટોન હોય અથવા તો અત્તર હોય, એસિટોન હોય, અત્તર હોય અથવા તો સ્પિરિટ હોય, પેટ્રોલ હોય. હવે તમે એને હથેળી ઉપર મૂકો છો. તમે એને ક્યાં મૂકો છો? હથેળી ઉપર. એસિટોન હોય, કેમિકલ છે, પેટ્રોલ છે, ત્યાર પછી સ્પિરિટ છે, અત્તર છે. તમે એની હથેળી પર મૂકો છો તો મૂકતાની સાથે તમને ઠંડક છે ને એ ઠંડક તમે અનુભવતા હો છો. તો મિત્રો આ જે મેં તમને કીધું ભાઈ એસિટોન છે, સ્પિરિટ છે, અત્તર છે, આ બધા બાષ્પશીલ પદાર્થો છે. આ બાષ્પશીલ જે પદાર્થો છે એ આજુબાજુમાંથી ઉર્જા છે ને એ ઉર્જા ગ્રહણ કરી લે છે અને ઉર્જા ગ્રહણ કરીને એ બાષ્પીભવન પામે છે. અને બાષ્પીભવન પામે એટલે પાછો મૂળ એનો સિદ્ધાંત આવી ગયો. ઠંડક છે ને એ ઠંડક આપણે અનુભવતા હોઈએ છીએ. તમે મિત્રો સમજી ગયા? પ્રશ્ન છે આપણે સ્વાધ્યાયમાં ઇન્ટેક્સની અંદર આ પ્રશ્ન છે કે એસિટોન હોય, સ્પિરિટ હોય, અત્તર હોય કે પછી પેટ્રોલ હોય. તમે એને હથેળી પર લો છો તો તમને ઠંડક તમે અનુભવતા હો છો. તો એક તો આ જે બધા પદાર્થો છે ને એ બાષ્પશીલ પદાર્થો છે. હવે આ બાષ્પશીલ પદાર્થો આસપાસમાંથી ઉષ્મા છે ને એ ઉર્જા ગ્રહણ કરી લે છે અને ઉર્જા ગ્રહણ કરે એટલે એનું બાષ્પીભવન થઈ જાય છે. બાષ્પીભવન થાય એટલે ઠંડક જે છે એ ઠંડક આપણે અનુભવતા હોઈએ છીએ. તેવો જ મિત્રો બીજો એક પ્રશ્ન છે કે ભાઈ કપની અંદર આપણે ચા પીએ અને રકાબીમાં આપણે ચા પીએ તો રકાબીની અંદર રહેલી જે ચા છે ને એ ઝડપથી ઠંડી થઈ જાય છે. હા મિત્રો, હા, તમે ઝડપથી સમજી ગયા કે ભાઈ કપમાં છે ને ફૂંકીને ચા પીવી પડે, તેમ છતાં પણ જીભ છે ને એ ઘણી વખતે ઉતાવળે ક્યાંક જવાનું હોય, સ્કૂલમાં જવાનું હોય કે બહાર જવાનું હોય તો આપણે ઉતાવળે પીતા હોઈએ તો જીભ પણ બળી જતી હોય છે. તો એવા સમયે જો આપણે કારણ જાણતા હોઈએ, એનું વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન જાણતા હોઈએ તો ચોક્કસ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો કપ જે છે ને તો સપાટીનું જે ક્ષેત્રફળ છે ને એ ઓછું છે. સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો તમે જાણો છો કે બાષ્પીભવન ઓછું થશે તો ઠંડી છે ને એ ઝડપથી નહીં થાય. જ્યારે રકાબી છે, બિટવીન કમ્પેરિઝન તમે કરો, કપ સાથે રકાબીની તમે કમ્પેરિઝન કરો તો કપનું જે ક્ષેત્રફળ છે એના કરતાં રકાબીનું ક્ષેત્રફળ ખૂબ વધારે છે. અને આ વધારે ક્ષેત્રફળ હોવાને લીધે બાષ્પીભવન ઝડપથી થશે તો ચા છે ને એ ઝડપથી ઠંડી પડી જશે અને ચા ઝડપથી ઠંડી પડશે, આપણે ફટાફટ પી લઈશું. સ્કૂલે જવાનું હશે કે મામાના ઘરે જવાનું હશે, ઝડપથી આપણે જઈ શકીશું અને જીભ પણ બળશે નહીં. એટલે કપમાં ચા પીવા કરતાં રકાબીમાં એ ઝડપથી ઠંડી જે છે એ ઠંડી પડી જતી હોય છે. તેવું જ મિત્રો ત્રીજું એક કારણ છે કે ભાઈ ઉનાળાની અંદર કેવા કપડાં પહેરવા જોઈએ. તો તમે સૌ જાણો છો કે ભાઈ ઉનાળાની અંદર તો છે ને સુતરાઉ કપડાં જ પહેરવા એ ખૂબ હિતાવહ છે, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ઉનાળાની અંદર ગરમીનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધારે હોય છે, વધુ પરસેવો થાય છે અને પરસેવો થાય ને જેથી આપણને ઠંડક છે ને એ ઠંડક એટલે કે શીતળતા છે ને એ શીતળતા પણ મળે છે. કેમ મળે છે કે ભાઈ બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ
આપણા શરીર કે આપણી આસપાસથી એ ઉર્જા મેળવી લે છે. ઉર્જા મેળવીને એ શેમાં રૂપાંતર પામે છે? બાષ્પમાં. એ રૂપાંતરિત થઈ જાય છે. પરિણામે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે. સુતરાઉ જે કપડાં છે એની અંદર પાણીનું અવશોષણ વધુ થાય છે. તેથી આપણને થતો જે પરસેવો છે એ પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી એ બાષ્પીભવન પામે છે. પરિણામે ઉનાળાની અંદર કપડાં જે છે એ કપડાં આપણે કેવા પહેરવા પડશે? સુતરાઉ કપડાં પહેરવા પડશે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે. મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પર જતા રહીશું. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, બે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં. તો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં જવા માટે -273. આટલું યાદ રાખવાનું, બસ. -273 અથવા તો 273 બાદ કરવાના. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે કે ભાઈ કેલ્વિનમાં રૂપાંતરિત કરો. કેલ્વિનમાં જવું છે તો 273 ઉમેરવા પડશે. કેલ્વિનમાં જવું છે તો 273 તમે અંશ સેલ્સિયસ આપેલા હશે, તમે એમાં 273 ઉમેરી દો તો તમે સીધા કેલ્વિન જે છે એ કેલ્વિનની અંદર તમે રૂપાંતરિત થઈ જતા હોય છે. મિત્રો, ત્રીજો એવો એક પ્રશ્ન છે કે ભાઈ નેપ્થેલીનની જે ગોળી છે એ નેપ્થેલીનની ગોળી અથવા તો ડામરની જે ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. ડામરની ગોળી અથવા તો મેં તમને કીધું નેપ્થેલીનની ગોળી, નવસાર, કપૂર. યસ, તમે સમજી ગયા કે ભાઈ નેપ્થેલીન છે એ ઘન પદાર્થ છે. તમે એને ગરમી આપો છો તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું એ વાયુની અંદર એ રૂપાંતર થઈ જાય છે. અને વાયુની અંદર રૂપાંતર થઈ જાય પરિણામે કોઈ પણ પ્રકારનો અવશેષ એ આપણને જોવા મળતો નથી. અને અવશેષ છોડ્યા વિના જ એ શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, કારણ એનું એ જ છે કે ભાઈ નેપ્થેલીનની ગોળી એ ઘન પદાર્થ છે. ઘન પદાર્થ હોય, તમે એને ગરમી આપો છો તો પ્રવાહીમાં રૂપાંતર થતું નથી, સીધું એ વાયુમાં રૂપાંતર થઈ જાય છે, કારણ કે ઉર્ધ્વપાતન ત્યાં થતું હોય છે. અને કોઈ પણ પ્રકારનો અવશેષ જોવા મળતો નથી અને અદ્રશ્ય એ થઈ જતો હોય છે. તેવી જ રીતે આપણો બીજો પ્રશ્ન છે કે ભાઈ આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. મિત્રો, એનું કારણ પણ આપણે અગરબત્તીનું એક ઉદાહરણ આપણે લીધેલું. રૂમની અંદર ભાઈ અગરબત્તી સળગાવીએ છીએ. કેમ? કારણ કે તાપમાન વધે છે. હવે તાપમાન વધે ને તો એના કારણે જે દર છે, વહનનો જે દર છે, પ્રસરણનો દર છે એ પણ વધે છે. અત્તર જે છે એ બાષ્પશીલ પ્રવાહી છે. બાષ્પશીલ પ્રવાહી છે, પરિણામે ઓરડાના તાપમાને વાયુ અવસ્થાની અંદર એ રૂપાંતર થઈ જાય છે. અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે, ઓરડાના તાપમાને એ સીધું એ વાયુ અવસ્થાની અંદર એ રૂપાંતરણ થઈ જાય છે. અને વાયુ તો તમને ખબર છે કે ખૂબ ઝડપથી એનું પ્રસરણ થઈ શકે છે. અને ખૂબ ઝડપથી પ્રસરણ થઈ શકે તો દૂરના અંતર સુધી એ અત્તરની જે સુવાસ છે ને એ સુવાસ પણ પ્રસરતી હોય છે. મિત્રો, તેવો જ એક પ્રશ્ન છે કે ભાઈ 2500 સેલ્સિયસ તાપમાન હોય તો એની ભૌતિક સ્થિતિ કઈ હોઈ શકે? તો મિત્રો, તમે સૌ જાણો છો કે 2500 સેલ્સિયસ એટલે પ્રવાહી અવસ્થા હોઈ શકે. 0 સેલ્સિયસ હોય તો 0 સેલ્સિયસ એ પ્રવાહી પણ હોઈ શકે અને ઘનની અંદર પણ બરફ પણ થઈ જતો હોય છે. 0 સેલ્સિયસ 2500 સેલ્સિયસ એ પ્રવાહી, 0 સેલ્સિયસ એ ઘનમાં પણ હોઈ શકે અને પ્રવાહીની અંદર પણ એ હોઈ શકે. 100 સેલ્સિયસ તાપમાન આવે તો એ પ્રવાહીની અંદર પણ હોય અને વાયુની અંદર પણ એ આપણને જોવા મળતું હોય છે. એના કરતાં આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે ભાઈ પાણી એ ઓરડાના તાપમાને એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પાણી ઓરડાના તાપમાને એ પ્રવાહી સ્વરૂપમાં એ હોય છે. તો મિત્રો, ઓરડાના તાપમાને પાણી એ સરળતાથી વહી શકે છે. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. તમે જોજો, પાણી છે ને તમે ગમે ત્યાં ઢોળો ને એ સરળતાથી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે પ્રવાહી. તો આ સાથે એને કોઈ આકાર છે ખરો એનો?
એને કોઈ આકાર નથી, એને કોઈ કદ નથી, એને ચોક્કસ આકાર નથી. હા, જેમાં એને તમે ભરો એવો એનો આકાર થઈ જાય, પણ ચોક્કસ આકાર છે ખરો? ના મિત્રો, ના. એને કદ પણ નથી. આથી પાણી ઓરડાના તાપમાને એ પ્રવાહી સ્વરૂપની અંદર આપણને જોવા મળતું હોય છે. તેવી જ રીતે બીજો એક પ્રશ્ન પડશે સ્વાધ્યાયમાં કે ભાઈ લોખંડની જે તિજોરી છે એને ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. હવે તમે જાણો છો કે ભાઈ ઘન તિજોરી છે એ ઘન છે. હવે ઘન હોય તો એને આકાર પણ હોય, એને કદ પણ હોય. ઘન પદાર્થના ગુણધર્મોમાં આપણે જોયું છે કે એને ચોક્કસ આકાર પણ છે, એને ચોક્કસ કદ પણ ધરાવે છે. હવે એનું સ્થાનાંતર થાય છે ખરું? તો એનું સરળતાથી આપમેળે સ્થાનાંતરણ થઈ શકતું નથી. આ સિવાય પણ તે દ્રઢ છે, મજબૂત છે. સંકોચનશીલતાનો ગુણધર્મ જોવા મળતો નથી, દબાવી શકતા નથી એને આપણે. જેમ વાયુની અંદર સંકોચનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે, ઘનની અંદર નથી. મિત્રો, તિજોરી એ ઘન સ્વરૂપમાં છે. ઘન સ્વરૂપમાં હોય એટલે એને આકાર પણ હોય, એને કદ પણ હોય. આપમેળે સરળતાથી એ સ્થળાંતર પણ કરી શકતો નથી. આ સિવાય પણ અદબનીય છે, દ્રઢ છે, મજબૂત છે. પરિણામે લોખંડની તિજોરી છે ને એ ઓરડાના તાપમાને આપણને ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. એવો જ એક બીજો પ્રશ્ન છે કે ભાઈ ઉકળતું પાણી હોય અને વરાળ હોય, આ બંને પૈકી કોણ આપણને વધારે દાહક કરે છે, દહન આપે છે, એટલે કે વધારે આપણને બાળે છે, દજાડે છે? તો મિત્રો, હા, ઉકળતું પાણી હોય ને એના કરતાં પણ વધારે એમાંથી નીકળતી જે વરાળ છે ને એ વરાળમાં દજાડવાની જે ક્ષમતા છે એ ક્ષમતા વધારે છે. કોની વધારે મિત્રો? વરાળની. કોના કરતા? ઉકળતા પાણી કરતા એની જે ક્ષમતા છે એ ક્ષમતા વધારે છે. અને છેલ્લો પ્રશ્ન છે, તમને એક સ્વાધ્યાયમાં આકૃતિ આપેલી છે કે ભાઈ A, B, C, D, E અને F. તો એ તમે જોશો ને તો ઘનમાંથી પ્રવાહીમાં જાય છે. હવે એમાંથી બી એટલે એમાંથી બીમાં જાય છે તો ગલન, બીમાંથી સીમાં જાય છે, બીમાંથી સીમાં જાય છે તો થાય છે બાષ્પીભવન, સીમાંથી ડીમાં આવે છે તો સંઘનન, ડીમાંથી ઈમાં જાય છે, ડીમાંથી તો ઘનીકરણ. હવે ઘન પદાર્થ છે એનું સીધું રૂપાંતર જો વાયુમાં થઈ જાય તો ઉર્ધ્વપાતન. ઘન પદાર્થનું સીધું રૂપાંતર થઈ જાય તો વાયુમાં થઈ જાય તો આપણે એને ઉર્ધ્વપાતન, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં ગલન, પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પીભવન, ત્યાર પછી વાયુમાંથી પ્રવાહીમાં સંઘનન, પ્રવાહીમાંથી ઘનમાં ઘનીકરણ અને ઘનમાંથી સીધું રૂપાંતર જો વાયુમાં થતું હોય તો આપણે એને ઉર્ધ્વપાતન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. મિત્રો, અહીં આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં બધા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે. ભાગ 1 અને ભાગ 2 ની અંદર બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. તેમ છતાં પણ ઇન્ટેક્સના પ્રશ્નો અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનો હું ફરીથી ભાગ 3ની અંદર વિડીયો આપના માટે તૈયાર કરવાનો છું. તો આપ આ વિડીયોને અવશ્ય જોવો, કારણ કે 29મી તારીખે એકમ કસોટી છે, જેમાં ધોરણ 9માં વિજ્ઞાન છે, જેમાં પહેલું પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય અને 5મું પ્રકરણ છે સજીવનો પાયાનો એકમ કોષ. એટલે ભાગ 3ની અંદર હું બધા જ ઇન્ટેક્સના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપની સમક્ષ કરવાનો છું. મારું નામ પિનાકીન એન પટેલ. હું નાની સ્કૂલ, એક ભિલોડા તાલુકાની, અરવલ્લી જિલ્લો, ભિલોડા તાલુકો, અને એક નાની સ્કૂલ ટોડા મુકામે કે જ્યાં ગોપાળાનંદ સ્વામીની એક જન્મભૂમિ છે, અને આ જન્મભૂમિની અંદર લગભગ હજુ 1 વર્ષ પૂરું થયું નથી, કારણ કે 14/8/2020 1 વર્ષ પૂર્ણ થાય છે. એટલે કે 11 માસ અને ઉપરના દિવસો થયા છે ત્યાંથી
હું ત્યાં આચાર્ય તરીકે મારું કાર્ય જે છે કાર્ય કરી રહ્યો છું. આપ સૌના સાથ અને સહકારની પણ હું આશા રાખી રહ્યો છું. અને સાથે સાથે અત્યારે જ્યારે કોવિડ-19ના કારણે સ્કૂલો બંધ છે ત્યારે આ વિડીયો જે છે એ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એવી હું આપની પાસે નમ્ર અરજ કરું છું. જય હિન્દ, જય ભારત.